શ્રી કૃષ્ણ બધાને। તો આજે આપણે બનાવીશું પનીરમાંથી લાડુ બનાવીશું અને આપણે કેસરની ફ્લેવર નાખી અને આ રીતે મારા લાડુ સરસ દાણેદાર લાડુ સરસ તૈયાર થઈ ગયા છે। તમે જોઈ શકો છો અંદરથી સોફ્ટ છે અને ઉપરથી એકદમ સરસ પનીરનું દાણેદાર આપણે લાડુ કેસરની ફ્લેવરવાળા। અને આ નવરાત્રિ સ્પેશિયલ જો હમણાં નવરાત્રિ શરૂ થઈ રહી છે ચૈત્ર મહિનાની, તો એના માટે મેં આ સ્પેશિયલ લાડુ તૈયાર કર્યા છે। તો એની સામગ્રી જોઈ લઈએ। સૌથી પહેલાં એક બાઉલ દૂધ છે, નાળિયેરનું છીણ છે, ખાંડ છે અને ડ્રાયફ્રૂટ છે, કેસર છે અને મિલ્ક પાવડર છે। બસ આટલી જ વસ્તુમાંથી આપણે સરસ આ લાડુ તૈયાર કરવાના છે। હવે આપણે એક આ બાઉલ ભર્યું છે, એ જ બાઉલ દૂધમાંથી આપણે જે આગળ પ્રોસેસ દૂધની જરૂર પડશે એ રીતે એમાંથી દૂધ લઈશું। તો અત્યારે સૌથી પહેલાં આપણે એ જ કામ કરવાનું છે કે પહેલું કેસરને આપણે પલાળી અને મૂકી દેવાની છે, તો એની ફ્લેવર બી સરસ આવશે અને એનો કલર બી થોડીવાર 5 થી 10 મિનિટ આ રીતે પલાળી અને મૂકી દેશો તો એકદમ સરસ આપણું જે આ દૂધ છે એકદમ કલરવાળું સરસ થઈ જશે, કેસરની ફ્લેવરવાળું। હવે એ જ દૂધનું બાઉલ છે એમાંથી આપણે 1 ચમચી ફરી દૂધ કાઢી લઈશું। આગળ આપણે જેટલું દૂધની જરૂર પડે છે એ આ બાઉલમાંથી જ આપણે ઉપયોગ કરીશું અને આ જ બાઉલ દૂધનું ભરેલું છે એમાંથી જ આપણે સરસ પનીર બનાવીશું। તો પનીર બી મારી ચેનલ પર મેં બતાવેલો છે વિડીયો કે કેવી રીતે પનીર બનાવવું, પણ તો બી મેં અત્યારે બતાવ્યું છે કે પનીરને કેવી રીતે દૂધને ફાડવું અને પનીરમાંથી આ રીતે લાડુ કેવી રીતે બને છે એ તમે પ્રોસેસ બી જોઈ શકો છો। તો હવે આપણે આટલું દૂધ બચ્યું છે એ આપણે હવે પેન ઉપર ગરમ કરવાનું છે। એક ઉભરો આવે ત્યાં સુધી આ દૂધને ગરમ કરવાનું છે, વધારે નથી ગરમ કરવાનું। બસ તમારે એક ઉભરો આવે એટલે તમારા ઘરમાં જો વિનેગર હોય તો વિનેગર લઈ શકો છો, અથવા દૂધ ફાડવા માટે તમે ફટકડી બી લઈ શકો છો। અને જો ફટકડી અને વિનેગર ના હોય તો બધાના ઘરમાં લીંબુ તો હોય જ છે, એટલે મેં લીંબુનો ઉપયોગ કર્યો છે। અત્યારે આ લીંબુનો રસ મેં પહેલાં કાઢી લીધો છે। અત્યારે આ રીતે તમે જોઈ શકો છો અડધી ચમચી મેં લીંબુનો રસ આ રીતે કાઢી અને તૈયાર કરી દીધો છે અને એક ઉભરો દૂધ આવ્યું છે પછી આ રીતે લીંબુનો રસ નાખ્યો છે। હવે તમે જોઈ શકો છો કે જુઓ જેમ દૂધ ગરમ થશે એમ દૂધમાંથી જે પાણીનો ભાગ છે એકદમ છૂટો પડી જશે। અને મારાથી એ મારો વિડીયો આ થોડોક જે મેં પનીર બની ગયા પછી જે ઉપર ઠંડુ પાણી નાખીએ તો એ વિડીયો મારાથી થોડોક ડિલીટ થઈ ગયો છે, તો એ હું બતાવી શકી નથી તમને લોકોને। ત્યાર પછી એક પેન લઈ લીધું છે અને એમાં મેં અત્યારે મિલ્ક પાવડર ગરમ કરી દીધો છે, એટલે આપણે લગભગ 2 જ સેકન્ડ સુધી આ રીતે ગરમ કરવાનો છે, બહુ વધારે નથી શેકવાનો મિલ્ક પાવડરને। આપણે જે મિલ્ક પાવડર ચીકણો હોય છે એની ચીકાશ દૂર કરવાની છે, તો 2 જ સેકન્ડ આપણે પેન ગરમ થાય બસ એટલી જ વાર આપણે ગેસ ચાલુ રાખવાનો છે, પછી ગેસ બંધ કરી દેવાનો છે અને ત્યાર પછી મેં નાળિયેરનું છીણ નાખી દીધું છે, એને બી આ રીતે સરસ શેકી લીધું છે। જુઓ આ રીતે 2 વસ્તુ તમે શેકીને લેશો તો એકદમ લાડુ છે એ અંદરથી સોફ્ટ થશે અને એકદમ દાણેદાર થશે। તો આ પ્રોસેસ કરવી બહુ જરૂરી હોય છે અને મિલ્ક પાવડર ચીકણો હોય છે એના કારણે જ મેં આ રીતે શેકીને લીધો છે અત્યારે। તો હવે તમે થોડોક ગરમ હશે તો આ રીતે થોડાક ગઠ્ઠા થઈ જશે, પણ આપણે એવું નહીં વિચારવાનું કે આપણું આ બગડ્યું છે, કંઈ બગડ્યું નથી। બસ આ રીતે આપણે સ્પેચ્યુલાની મદદથી થોડાક ગઠ્ઠા હોય એને આ રીતે ભાંગી દેવાના અને પેન ગરમ છે એટલે સરસ આ 2 વસ્તુ આપણી સરસ શેકાઈ ગઈ છે। હવે આ શેકાઈ જાય પછી એમાં જ આપણે અત્યારે ખાંડ નાખી દેવાની છે। ખાંડ તમે કેવું ગળ્યું ખાતા હો એ પ્રમાણે તમારે ખાંડ લેવાની હોય છે, કારણ કે મિલ્ક પાવડર બી ગળ્યો હોય છે એટલે ખાંડ આપણે સાચવીને લેવાની। તો મેં અત્યારે મારા માપ પ્રમાણે 3 ચમચી ખાંડ લીધી છે, પણ તમારે દૂધ અને મિલ્ક પાવડર નાળિયેરનું છીણ જો વધારે હોય તો તમે વધારે લઈ શકો છો। તો આ રીતે ત્રણેય વસ્તુને મિક્સ કરી દીધી છે। હવે જે આપણે ચમચી ભરી અને દૂધ તૈયાર રાખ્યું હતું, જે કાઢી લીધું હતું પહેલાં, એ જ દૂધ અત્યારે નાખી દેવાનું છે। હવે તમે જોઈ શકો છો કે ગેસ મેં ચાલુ કરી દીધો છે અને એકદમ ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે। આ કામ આપણે ફાસ્ટ ગેસે નથી કરવાનું, જો તમે ફાસ્ટ ગેસ રાખશો તો આ લગભગ 2 થી 3 જ મિનિટમાં બધું એકદમ પેંડા જેવું જાડું થઈ જશે, એટલે આપણે એ કામ નથી કરવાનું। ધીમા તાપે જે દૂધનો ભાગ છે અને દૂધની અંદર જે પાણી રહેલું છે એને આપણે બાળવાનું છે। બસ આ પ્રોસેસ કરવાથી એ જ છે કે જ્યારે આપણે લાડુ બનાવી તો અંદરથી આ જે એનું મોઇશ્ચર છે એ બધું ઉડી જવું જોઈએ, તો જ લાડુ અંદરથી સોફ્ટ અને દાણેદાર બને છે। તો લગભગ મેં આ રીતે
4 થી 5 મિનિટ સુધી ઉકાળ્યું હતું, પણ તમે જોઈ શકો છો કે જુઓ હજુ મારું દૂધ થોડુંક પાણી જેવું છે. હજુ જે અંદર દૂધની અંદર પાણી છે અને એકદમ સરસ સાઈડમાં મલાઈ આવી જશે અને દૂધ જેટલું બળશે એટલો ટેસ્ટ બી બહુ આ પનીરમાં સરસ આવશે પનીરના લાડુમાં. તો લગભગ હજુ આપણે 2 થી 3 મિનિટ આ રીતે ધીમા ગેસ ઉપર સતત હલાવતા જ રહેવાનું છે. તો ઓટોમેટિક જેમ એમાંથી મોઇશ્ચર ઉઠશે એમ ઓટોમેટિક આ આપણું થીક થવા માંડશે બેટર છે એ આપણું. તો બસ આ રીતે આપણે લગભગ મેં આ રીતે કાજુ બદામને આ રીતે કટિંગ કરી અને તૈયાર સાઈડમાં રાખી દીધું હતું. અને ફ્રેન્ડ્સ, મારો ફોન આ વિડીયો શૂટ કર્યો હતો ત્યારે બહુ ચોટતો હતો અને 2 વિડીયો મારાથી ડિલીટ ઓટોમેટિક જ થઈ ગયા છે. એટલે પનીરનું મેં જે ઠંડુ પાણી નાખી અને એ મેં શૂટ કર્યું હતું એ મારાથી તમને બતાવી શકાણું નથી, તો સોરી. તો હવે હું અત્યારે પનીર જે મારું બની ગયું છે એ અને આ જે ડ્રાયફ્રૂટ છે એ અત્યારે હું નાખી દઉં છું. તમે જોઈ શકો છો આગળ બી મારે વિડીયોમાં થોડો ઘણું મોબાઈલ છે મારો બહુ ચોટતો હતો, મારો કામ નહોતો કરતો, વચ્ચે વચ્ચે ચાલુ વિડીયોમાં ચાલુ બંધ થઈ જતો હતો. એટલે થોડુંક આમાં મિસ્ટેક આવી ગઈ છે આ વિડીયોમાં, પણ તો બી સરસ મારા લાડુ તૈયાર થઈ ગયા છે. અને ત્યાર પછી મેં જે તમે જોઈ શકો છો જે આ કેસરવાળું દૂધ છે એકદમ તમે જોઈ શકો છો કે અત્યારે એનો કલર બી સરસ આવ્યો છે અને સુગંધ બી બહુ સરસ આવે છે આ લાડુમાં કેસરની ફ્લેવરવાળામાં. તો હવે તમે જોઈ શકો છો કે જુઓ પનીર નાખવાથી પાછું એનું આપણે જે દૂધને બાળ્યું હતું એ પાછું આપણું અત્યારે ઢીલું બેટર થઈ ગયું છે, પણ આ અત્યારે ઢીલું નથી થયું, આ એકદમ સરસ જ થઈ ગયું છે. હજુ લગભગ મેં એને લગભગ 4 થી 5 જ મિનિટ ફરીને કર્યું હતું. તો તમે જોઈ શકો છો બધું એકદમ મોઇશ્ચર પનીરમાં જે હતું એ બી ઉડી ગયું છે અને જે દૂધ હતું આપણું કેસરવાળું એમાંય થોડુંક દૂધ હતું એ બી સરસ આમાં મિક્સ થઈ ગયું છે. તો આ ટાઈપનું આપણે લાડુનું બેટર રાખવાનું છે. જુઓ આ ટાઈપનું આપણે મિશ્રણ રાખશો તો એકદમ આસાનીથી સરસ તમારા લાડુ વળી જશે. અને હું સ્પેચ્યુલાની મદદથી તમને બતાવીશ. જુઓ એકદમ સરસ મારું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે, આસાનીથી એકદમ પેનમાં નીકળી જાય છે. એટલે મતલબ એમ કે જો કાચું હશે ને, જો પાણીનો ભાગ હશે ને તો અંદર પેનમાં એકદમ ચોંટી જશે. તો હવે આપણે આ એકદમ તૈયાર થઈ ગયું છે મિશ્રણ આપણું પનીરના લાડુનું. તો હવે આપણે એને એક પ્લેટમાં ઠંડુ કરવા કાઢી લઈશું અને નવશેકું ગરમ હોય ત્યારે જ સરસ એના લાડુ વાળી દેવાના છે. બહુ ઠંડા ના કરીને કરશો નહીંતર તમારા આ એકદમ કોરું કોરું બેટર થઈ જશે, કારણ કે આ નાળિયેરનું છીણ, મિલ્ક પાવડર એ બધું શેકીને લીધું છે. એટલે તમે જોઈ શકો છો કે એકદમ સરસ અને પનીર બી અંદર એકદમ મિક્સ થઈ ગયું છે. તો આસાનીથી આ સરસ લાડુ વળી જાય છે. હવે મેં અત્યારે ટોપરાનું છીણ લીધું છે અને ઉપર ગાર્નિશ કરવા માટે થોડીક પિસ્તાની કતરણ લીધી છે. તો ડ્રાયફ્રૂટથી ભરપૂર કેસરની ફ્લેવરવાળું આ પનીર લાડુ આ વ્રતમાં, નવરાત્રિ વ્રતમાં તમે જરૂરથી બનાવજો. અને તમારા ઘરમાં કોઈ સભ્ય નવરાત્રિ રહેતું હોય તો એને બી બનાવી અને આ રીતે તમે ફરાળ કરાવી શકો છો. તો હવે તમે જોઈ શકો છો એકદમ આસાનીથી સરસ આ લાડુ તૈયાર થઈ જાય છે અને એકદમ અંદરથી સોફ્ટ અને એકદમ દાણેદાર જે પનીરના લાડુ રિયલમાં મળે છે એ જ ટાઈપના મારા લાડુ તૈયાર થઈ ગયા છે. તો આ રીતે હવે આપણે લાડુને એક પછી એક બધા મિશ્રણમાંથી આપણે લાડુ વાળી દેવાના છે. અંદર તમે જોઈ શકો છો આપણો ડ્રાયફ્રૂટથી અંદર ભરપૂર નાખ્યું છે મેં, કારણ કે જે વસ્તુ વ્રતમાં ખવાય એ જ વસ્તુ મેં નાખી છે. અને ઉપરથી આ રીતે ટોપરાનું છીણ છે એમાં આપણે થોડુંક કોટિંગ કરીશું તો એ એકદમ સરસ લુક બી આ પનીરના લાડુનું સરસ આવશે. અને જે પિસ્તા મેં કટિંગ કરીને રાખ્યું છે એનાથી આપણે સરસ ગાર્નિશ કરીશું. તો નેચરલ કોઈ કલરનો ઉપયોગ નથી કર્યો, એકદમ નેચરલ જે કેસરની ફ્લેવર અને કેસરનો કલરવાળા જે પનીરના લાડુ મારા સરસ તૈયાર થઈ ગયા છે. જુઓ એકદમ બજારમાં મળે એ જ ટાઈપના આ લાડુ સરસ તૈયાર થઈ ગયા છે. અને પનીર બી ક્યાંય આપણે બજારમાં બહારનું ખાવાનું, આપણે વ્રતમાં બહારનું ના ખાતા હોય તો ઘરે જ તમે પનીર આ રીતે બનાવી અને લાડુ તૈયાર કરી શકો છો. તો બીજા બી બધા મેં આ રીતે લાડુને સરસ તૈયાર કરી દીધા હતા. થોડુંક ટોપરાનું છીણ આ રીતે રહી અને આ રીતે બધા લાડુને મેં સરસ એમાં કોટિંગ કરી અને તૈયાર કરી દીધા છે. હવે આપણે જે પિસ્તાની કતરણ રાખી છે એને ઉપરથી આ રીતે ગાર્નિશ કરીશું. કોઈ બી તમારા ઘરમાં એવું જરૂરી નથી કે પિસ્તા જ લઈએ, કોઈ બી
ડ્રાયફ્રૂટ તમે આની ઉપર દ્રાક્ષ બી કરી શકો છો. દ્રાક્ષ બીનો લુક બહુ સરસ આવે છે આ પનીર લાડુમાં. તો એકદમ આપણા આ લાડુ મેં જે ઘરમાં જ ઘરની વસ્તુથી જ બનાવ્યા છે અને કોઈ બહારની વસ્તુ આમાં ઉપયોગ જ મેં કર્યો નથી. જો વ્રતમાં તમે ખાઈ શકતા હો તો આ બેસ્ટ ઓપ્શન છે. જો તમારા ઘરના કોઈ સભ્ય આ ચૈત્ર નવરાત્રિમાં ઉપવાસ કરતું હોય તો જરૂરથી એમને આ બનાવી અને તમે સર્વ કરી શકો છો. તો આ રીતે મારા પનીરના લાડુ તૈયાર થઈ ગયા છે. તો બધાને જય શ્રી કૃષ્ણ ને જય માતાજી.